નમસ્કાર, S9 ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। દીક્ષા લેનાર મુમુક્ષોની શોભાયાત્રા નીકળી। જમીન દલાલની હત્યા કરનાર 4 હત્યારા ઝડપાયા। ઓલપાડમાં ભાજપ સભ્ય નોંધણી ઝુંબેશનો પ્રારંભ। અને મોરબીમાં યુવાન પર ફાયરિંગ કરનાર 2 ઝડપાયા। તો સમાચાર જોઈએ વિસ્તારથી। સંયમ સુવાસ મહોત્સવ નામે શહેરમાં ચાલી રહેલા 8 દિવસીય દીક્ષા અંગીકાર સમારોહના 6ઠ્ઠા દિવસે સંસાર છોડી જનારા 45 મુમુક્ષોએ તેના દીક્ષાકાળ દીક્ષા જીવન દરમિયાન ઉપયોગી થનારા ઉપકરણો અર્પણ કરવાના જૈનોમાં અતિ પુણ્યશાળી ગણાતા કર્મનો લહાવો લેવા માટે જૈનોએ અપેક્ષા મુજબ બોલીઓ બોલી હતી અને કુલ 225 જેટલા ચડાવીને બોલીઓ બોલાઈ હતી। જ્યારે આજે સવારે મુમુક્ષોની શોભાયાત્રા નીકળી હતી। આજે સવારે દીક્ષા અંગીકાર કરી રહેલા 45 મુમુક્ષુઓની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો। નાનપુરા મક્કાઈ પુલથી સરિતા સંકુલ, ગુજરાત ગેસ સર્કલ, ઋષભ 4 રસ્તા, ધબકાર સર્કલ, જય અંબે સોસાયટી રોડ, મક્કાઈ પુલ, નાનપુરા ગેટ, ટીમલિયા વાડ, ગાંધી સ્મૃતિ, કદમ ભવન, વલ્લભ ચોક, મજુરા ગેટ, ફ્લાયઓવર બ્રિજની નીચે, વનિતા વિશ્રામ, અઠવા ગેટ, ચોપાટી ક્લાસિક, લાલ બંગલા, જૈન દેરાસર, પાલ્યા પોઈન્ટ, ચાઇના ગેટથી અધ્યાત્મ નગરમાં શોભાયાત્રા પ્રવેશી હતી અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। કતારગામ GIDC ખાતે જમીન દલાલનો પીછો કરી તેની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ પૈકી કતારગામ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી 4 હત્યારાઓને ઝડપી પાડ્યા હતા। કાપોદ્રા ખાતે રહેતા અને જમીન દલાલી કરતો તથા પોતાના જ વિસ્તારમાં હાક જમાવીદારનો અડ્ડો પણ ચલાવતો ઓડિશાનો બિન્ટુ દિનબંધુ લેંકા સાથે અગાઉ સ્થાનિક વિસ્તારમાં જ રહેતા અને પોતાનું વર્ચસ્વ જમાવવા મથી રહેલા સોની પટેલનો ઝઘડો થયો હતો। જે ઝઘડાની અદાવત રાખી સોનુ પટેલે પોતાના મળતિયાઓ સાથે મળી શુક્રવારે મોડી રાત્રે કતારગામ GIDC ખાતે બિન્ટુ લેંકાની હત્યા કરી નાખી હતી। જે હત્યા પ્રકરણમાં કતારગામ પોલીસે મુખ્ય હત્યારા સોનુ પટેલ, મોનુ પટેલ, જીતેન્દ્ર પટેલ અને રામચરણ રાયને ઝડપી પાડ્યા હતા। 30 તારીખની નાઇટના મોડી રાતના લગભગ 1 થી 2ના ગાળામાં કતારગામ GIDC સુટેક્સ બેંકની સામે એક જમીન દલાલ હતા, બિટ્ટુ કરીને ઓરિસ્સાવાસી હતો। એને કોઈ અજાણ્યા 5 ઇસમોએ રિક્ષામાં તથા મેસ્ટ્રો મોપેડ વાહનમાં આવી એને હત્યા કરી નાખી છે। જે બાબતે આપણે કતારગામ પોલીસ સ્ટેશનમાં 302 વગેરે કલમ મુજબ ગુનો દાખલ થયેલો અને તેની તપાસ મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ દિયોરા સાહેબ નામ કરતા છે અને હાલ તપાસ ચાલુ છે। એમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે।
અને એક આરોપી હજી પકડવાનો બાકી છે. બરાબર. ત્યારે હાલ તો આ હત્યા પ્રકરણમાં ભાગતા ફરતા હત્યારાઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વરાછા ટાંકલી ફળિયા પાસે પોલીસનો સ્વાંગ રચી યુવાનને માર મારી રૂપિયા પડાવનાર નકલી પોલીસને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતા. અમરોલી જૂના કોસાડ રોડ ખાતે આવેલ ગીર સિદ્ધિ સોસાયટીમાં રહેતા ગોપાલ દુદુકિયાની પોલીસ હોવાનું કહી ધાક ધમકી આપી તેની પાસેથી રૂપિયા પડાવી લઈ ભાગી છૂટેલા નકલી પોલીસ વિરુદ્ધ ગોપાલ દુદુકિયાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી પોલીસનો સ્વાંગ રચનાર બે રીડાઓ અરુણ હિરપરા અને વિપુલ આહિરને ઝડપી પાડ્યા હતા. જી ગઈકાલે રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી આવેલા, એમને ફરિયાદ કરેલી કે મારી જોડે નકલી પોલીસે માર મારી અને પૈસા લીધેલા, અને ફરિયાદીની ફરિયાદ અત્રે પોલીસ સ્ટેશનમાં દાખલ કરી અને બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અમે જાતે કરી રહ્યા છીએ. અને જે આરોપી છે અરુણ તથા વિપુલ, એમની ધરપકડ કરવામાં. હા, એ ફરિયાદી બોમ્બે માર્કેટ જોડે પસાર થતા હતા. એ દરમિયાન આ બંને આરોપીઓએ ફરિયાદીની બાઇક ઊભી રખાવી અને લાયસન્સ માંગી. લાયસન્સ નહોતું એટલે એમને કીધું કે તમે લાભેશ્વર પોલીસ સ્ટેશન જવું પડશે. ત્યાં બાઇક પર બેસાડીને ફરિયાદીને લઈને જતા હતા. એ દરમિયાન એક બીજો ઈસમ જે વિપુલ છે એ આવી જતા. ત્યાં તમારે પતાવટ કરવી હોય તો 5,000 રૂપિયા આપવા પડશે. અને ફરિયાદી જોડેથી એ દરમિયાન 500 રૂપિયા ખીચામાં જબરજસ્તી કાઢી લીધા અને ફરિયાદીને માર મારેલો બંને આરોપીઓએ. અને અમે પોલીસે એવું એમને જણાવેલું, જે અમારા પોલીસ સ્ટેશને પોલીસ માણસોને જાણ થતાં તે સ્થળ પર પહોંચી ગયેલા અને બંને આરોપીને પકડી લાવેલા અહીંયા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ત્યારે હાલ તો પોલીસનું સ્વાંગ રચી બંને રીડાઓએ કેટલા લોકોને લૂંટ્યા છે તે અંગે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ઉધના રોડ નંબર 3 ખાતે ચાઇનીઝની લારી ધરાવતા ઈસમે અન્ય વચ્ચે થયેલા ઝઘડાને છોડાવતા તેની અદાવત રાખી 7 થી 8 જેટલા ઈસમોએ તેના પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. ઉધના રોડ નંબર 3 ખાતે ચાઇનીઝની લારી ધરાવતા મોહમ્મદ બલદાર શાહે 2 દિવસ અગાઉ લારી પાસે જ 2 ઈસમો વચ્ચે થયેલા ઝઘડાને છોડાવ્યો હતો, જેની અદાવત રાખી શનિવારે રાત્રિના સમયે સ્થાનિક માથાભારે અને દારૂનો ધંધો કરતા લાલા, અત્તુ, સોહેલ, મન્નુ, શુરવે, સુલતાન, અકરમ અને ચિરાગ સહિતનાઓએ તલવાર તથા હિંસક હથિયારો સાથે મોહમ્મદ બલદાર શાહની લારીએ ધસી ગયા હતા અને ત્યાં તેના પર જીવલેણ હુમલો કરી લારીને તોડફોડ કરી ભાગી છૂટ્યા હતા. જ્યારે ઘવાયેલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. તો આ અંગે મોહમ્મદ બલદાર શાહે એવો પણ આક્ષેપ કર્યા હતા કે ઉધના પોલીસ મથકના એક પોલીસ કોન્સ્ટેબલે પણ તેમને આ અંગે કોઈ સમર્થન આપ્યું ન હતું. क्या नाम आपका? अजीज अभी कार जाओ. उतना 3 नंबर. अच्छा, क्या हुआ था? भाई ऐसा हुआ कि कल है ना फरीदा बहन का जमाई वहाँ आमलेट की लारी पे पाव आमलेट खा रहा था. वहाँ इसके लाला के दोनों भाई बैठे ले थे. क्या वो लोग ने बहुत मारे उसको पटक पटक के, तो वो बच्चा मेरी लारी पे आ गया. मोबाइल काट रहे थे किसी वो उसका मोबाइल छीन रहे थे तो उस पर से उसको बहुत मारे वो बच्चे को. फिर मेरे पास आ गया जान बचा के, तो मैंने उसको बचाई. फिर रात को भी वो लोगों ने बहुत हमला करे मेरे मोहम्मद के ऊपर. किसने किया हमला? ये 6 नंबर वाले जो है कौन ना, लोग थे? क्या नाम है ये उनका? देखो, पहले तो लाला है, फिर चिराग है, फिर और मनिया है, उसके दोनों तीनों छोटे भाई है. क्या फिर हम 10-15 लोग है सब. आपने पुलिस फरियाद करी? हाँ, कल करे थे साहब, आज जवाब पुलिस आई? दिए थे. पुलिस वाले आज करने आए थे? अभी आए थे, खाली चले गए देख के. अच्छा, आज क्या हुआ? वो- किसको लगा अभी? अभी मेरे लड़के को लगा. अच्छा, आज क्या हुआ? आज वो लोग हमला करने आए हैं तलवारा लेके. 5-6 इधर से आए, 5-6 इधर से आए और एकले को घेर लिए उसको. और क्या क्या नुकसान किया? क्या किया? नुकसान सब लाड़ी तोड़ डाले, हमारा गल्ला लूट के ले गए. हाँ। ये लोगों का साहब इतना जुलूम होगा यहाँ क्या, पहले भी एक मर्डर कर चुके वो लोग 0 नंबर का. और वो समझते कि हमको कोई कुछ नहीं कर सकता, हमारा ऐसा सबको वो डरा रहे. और अभी किसको क्या क्या लगा है? मेरे लड़के को लगा साहब, उसके ऊपर हमला करने आए थे. उनका नाम क्या? मोहम्मद घोड़ा. मोहम्मद घोड़ा. हाँ। उसको क्या लगा है? तलवार से मारे, पीछे पीठ में लगा, हाथ कट गया पूरा. अच्छा, मारने में कितने जने थे? 6 जने थे. 6 जने थे. हाँ। कौन कौन आपको पता है कौन कौन थे? मैंने उनको नजर से मेरे ध्यान में नहीं रहा, लेकिन मेरी बहू सब बता देंगी तुम. ठीक है, ओके. क्या नाम आपका? मोहम्मद शाह. अच्छा, कहाँ रहते? उधना उद्योग नगर MC रोड नंबर 3. अच्छा, क्या घटना बनी आपके साथ? ये गई कल रात में वो आमलेट वाले के वहाँ पे खाने एक भाई आया था, तो उसका कुछ मोबाइल छीन रहे थे इन लोग.
इन लोग का धंधा ही है चोरी का, मतलब छीनने का कुछ भी। तो उसका मोबाइल छीन रहे थे, तो उसको मारा तो वो मेरी लारी पे भाग गया। मेरा चाइनीज़ का लारी है, तो उसको बचाया। मेरी लारी के टेबल वेबल तोड़ दिए, तो वहाँ कॉम्प्रोमाइज़ हो गया था। मैंने कल फरियाद भी दाखिल करी है सैयद बापू के हस्तक में, लेकिन उन लोग को कल लाए नहीं, बराबर है। तो उन लोग ने कल का गुस्सा आज 10 से 12 आदमी एकदम टोले में आए तलवार ले लेके, और एकदम बेतहाशा मारने का चालू कर दिया तलवार से। लड़की को भेजा, बुलावा देके देना लड़की। अच्छा, आपने पुलिस फरियाद की थी कल? हाँ, कल पुलिस फरियाद की थी, लेकिन पुलिस ने कोई पगला नहीं लिया, ना उनको लाया। अच्छा, वो कौन लोग थे? लाला, सोहिल, पत्तो, मुन्ना सुरवे, मनिया सुरवे, चिराग, सुल्तान, अकरम, दीपक और रंडी हलीमा। हलीमा। अच्छा, आप पे हमला करने का कारण क्या था? ये कल किसी को बचाने गया और मैं गुन्हे में आ गया। जैसे कि किसी का मोबाइल छीन लेना, किसी के पैसे काट लेना, ज़्यादा बेवड़ा आदमी, ये धंधा है, जट्ठा बंद दारू का धंधा उनका चलता है। तो 10-15 लोग एक साथ में हमेशा रहते ही, बस ये बोलना अपना गुनाह होगी। ત્યારે હાલ તો ઉધના પોલીસે ફરિયાદ લઈ માથાભારે તત્વોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત મહાનગરપાલિકાના ટેન્કર ચાલકે રિવર્સ લેતા 2 મહિલાઓને કચડી નાખતા તેઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ઉમરા ગામના તળાવ ફળિયા પાસેથી 2 મહિલાઓ ઘરકામ કરીને પરત પોતાના ઘરે જઈ રહી હતી. તે વેળાએ સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના એક ટેન્કરના ચાલકે પૂરઝડપે ટેન્કરને રિવર્સ લેતા પાછળ ચાલતી 2 મહિલાઓને અડફેટે લઈ લીધી હતી. બંને મહિલાઓ પૈકી એક મહિલા ટેન્કરના ડાબા વ્હીલમાં તો બીજી મહિલા જમણા વ્હીલમાં કચડાઈ જતા તેઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. તો મહિલાઓના મોતને પગલે સ્થાનિક લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ડ્રાઈવર થોડી જ વારમાં ટેન્કર સ્થળ પર મૂકી નાસી છૂટ્યો હતો. જ્યારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મૃતક મહિલાઓમાં એક લલિતા જાંજલ અને બીજી રૂકમણી રમેશ દામલે હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હાલ તો પોલીસે લાશનો કબજો લઈ પીએમ માટે હોસ્પિટલે ખસેડી ટેન્કર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. 2 દિવસ સુરતમાં રોકાઈ ખાનગી અને સરકારી કાર્યક્રમો હાજરી આપવા આવનાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલને વાયરલ ફીવર થતા તેઓ સુરત આવી શક્યા ન હતા. સુરતમાં 2 સમૂહ લગ્ન અને મનપાના વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન સાથે જૈન સમાજના ઐતિહાસિક દીક્ષા મહોત્સવ અને જેમ એન્ડ જ્વેલરીના એક્સપોમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 2 દિવસ સુરતના મહેમાન બનવાના હતા. જોકે અંતિમ સમયે તેમને વાયરલ ફીવર થતાં તેઓ સુરત આવી શક્યા ન હતા, જેથી તેમના ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. જોકે મુખ્યમંત્રીની હાજરીમાં યોજાનાર તમામ કાર્યક્રમોમાં હવે રાજ્યના મંત્રી વાસુબેન ત્રિવેદી ઉપસ્થિત રહેશે તેમ જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત મહાનગરપાલિકા સંચાલિત સલાબતપુરા અને રાંદેલ કતલખાનાઓ જૈન સમાજના ઐતિહાસિક દીક્ષા અંગીકાર કાર્યક્રમના દિવસે બંધ રાખવાનો નિર્ણય સ્થાયી સમિતિએ કર્યો છે. સુરત શહેરમાં જૈન સમાજના 522 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર 45 મુમુક્ષરત્નો સામૂહિક દીક્ષા અંગીકાર કરી રહ્યા હોય ત્યારે સોમવારે દીક્ષા અંગીકારના દિવસે સુરત મહાનગરપાલિકા દ્વારા જૈન સમાજની લાગણીને પ્રાધાન્ય આપી એક દિવસ માટે સુરત શહેરના રાંદેર અને સલાબતપુરા ખાતે આવેલા કતલખાનાઓ બંધ રાખવાનો નિર્ણય સ્થાયી સમિતિ દ્વારા કરાયો છે. સાથે શહેરની તમામ મટન અને બીફ વેચનાર દુકાનો પણ બંધ રાખવામાં આવશે તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. હાલ સમગ્ર દેશમાં ભાજપના સંગઠન પર્વની ઉજવણી ચાલી રહી છે. તેના ભાગરૂપે ઓલપાડમાં ભાજપની એક સભા યોજાઈ હતી, જેમાં તાલુકાના 15,000થી વધુ સભ્ય નોંધણી કરવાની તૈયારી ભાજપે બતાવી હતી. ઓલપાડ ભાજપે ધારાસભ્ય મુકેશ પટેલના ફોર્મ ભરી સભ્ય નોંધણીની શરૂઆત કરી હતી. સુરત જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલી ભાજપની મિટિંગમાં ઉપસ્થિત તાલુકા જિલ્લાના આગેવાનો અને હોદ્દેદારોને સૌથી વધુ ઓલપાડ તાલુકામાંથી સભ્ય નોંધણી કરવા માટે જણાવ્યું હતું. ભાજપ સંગઠન પર ભાગરૂપે યોજાયેલ મિટિંગ ધારાસભ્ય મુકેશ પટેલે સૌપ્રથમ સભ્ય નોંધણી કરી શરૂઆત કરાવી હતી. તેમજ તાલુકામાં 15,000થી વધુ પણ સભ્યોને નોંધણી કરાવવા જણાવ્યું હતું. જ્યારે ઓલપાડ ભાજપના પ્રમુખ અરવિંદ પટેલે તાલુકામાંથી 37,000થી પણ વધુ સભ્યોને નોંધાવવાની તૈયારી દર્શાવી હતી. જોકે તાકીદે વધુમાં વધુ સભ્યોની નોંધણી કરી આગામી 4 મહિનામાં આ કામગીરી પૂર્ણ દિવસમાં કામગીરી પૂર્ણ કરવા ઉપસ્થિત આગેવાનોએ તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોને જણાવ્યું હતું. આખા ગુજરાતમાં ઓલપાડ તાલુકામાંથી અમને 18,000 સભ્યની નોંધણીનો અમને ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પણ અમે આને ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે આવે તે રીતે 37,000થી 38,000 જે મુકેશભાઈને લીડ ઓલપાડ તાલુકામાંથી મળી હતી તેટલા સભ્યોની નોંધણી કરવાનો અમે લક્ષ્યાંક રાખ્યો છે અને અમે તે પૂરો પાર કરીને જ રહીશું.
સભામાં જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ રાઠોડ, જિલ્લા ઉપપ્રમુખ બાબુલાલ જૈન સહિતના આગેવાનો પણ હાજર રહી વધુમાં વધુ સભ્ય નોંધણી માટે હાકલ કરી હતી. તો આ અંગે ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે જ્યારથી દેશનું સુકાન નરેન્દ્ર મોદીએ સંભાળ્યું છે ત્યારથી સમગ્ર દેશ ભાજપમય બની ગયું છે. ત્યારે ઓલપાડમાં ભાજપ દ્વારા શાળા કોલેજોમાંથી તેમજ એસટી ડેપોમાં આવતા લોકો અને રેલવે સ્ટેશને આવતા મુસાફરોને પણ સભ્ય નોંધણી માટે જોડાવા અનુરોધ કરાશે. દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ઓલપાડ તાલુકાના મંડળની અંદર આજે ભારતીય જનતા પાર્ટીની ઓલપાડની કાર્યશાળાની અંદર આજે સમગ્ર અમારા કાર્યકરો આવ્યા હતા અને ઓલપાડ તાલુકાની અંદર લગભગ 15,000થી ઉપરથી વધુ સભ્ય નોંધણી કરવા માટેની અમે તૈયારી બતાવી છે અને લોકોનો ઉત્સાહ અને લોકોની માગણી જોતા એવું લાગે છે કે આવનારા દિવસોમાં 15,000ની ઉપર પણ ઓલપાડની અંદર આ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય પ્રાથમિક સભ્ય બનવા માટે ખૂબ યુવાન મિત્રો તત્પર છે અને અમે પણ યુવાનોને સાથે જોડીને સૌનો સાથ સૌનો વિકાસને સાથે લઈને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતની તરફ આગળ કરીને આ અભિયાનમાં અમે સાથે જોડાઈને સમગ્ર ભારતીય જનતા પાર્ટીને સર્વોચ્ચ ઉચ્ચની શિખર લઈ જઈશું. જોકે સભામાં સભ્ય નોંધણીના કન્વીનર અને સહ ઇન્ચાર્જની યાદી વખતે તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય અને હોદ્દેદારોની ગેરહાજરી બાબતે દુઃખ વ્યક્ત કરાયું હતું. આમ તો ઓલપાડ તાલુકામાં સૌથી વધુ સભ્યોને નોંધણી માટે ગિનેસ બુકમાં નામ નોંધાવવાની તૈયારી બતાવી છે, પરંતુ સભ્ય નોંધણી થયા પછી જ સાચી હકીકત જાણવા મળશે. નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ. મોરબીના હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામમાં રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યપાલ OP કોહલી પધાર્યા હતા. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રાજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયું હતું, જેમાં રાજ્યપાલ OP કોહલી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી જયંતિ કાવાડિયા, સાંસદ સભ્ય દેવજી ફતેપરા, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમુતિયા, રાજ્યસભાના સાંસદ શંકર વેગડ, જિલ્લા કલેક્ટર શૈલેષ રાવલ, જિલ્લા પોલીસ વડા SK દવે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શંકર વેગડે વ્યસન મુક્તિ માટે ઉદ્બોધન કર્યું હતું. તેમજ રાજ્યપાલ OP કોહલીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ઘનશ્યામગઢમાં જે કાર્ય કરતા ઘનશ્યામગઢમાં જે કાર્યક્રમ થતા હોય છે તે સારા છે. आकर बहुत आनंद हुआ. गुजरात के नए बने हुए मोरबी ज़िले के एक छोटे गांव नवा घनश्यामगढ़ में भगवान श्री राम जी के मंदिर की प्राण प्रतिष्ठा का ये कार्यक्रम था और इस कार्यक्रम का अगर कोई संदेश हो सकता है तो वो यही संदेश है कि हमारे मंदिर, हमारे पूजा स्थान, हमारे तीर्थ, हमारे धर्म केंद्र वो सामाजिक चेतना और सामाजिक जागरण का, राष्ट्रीय चेतना और राष्ट्र निर्माण का केंद्र बने. और यहाँ पर मैंने देखा कि केवल एक धार्मिक स्थल मंदिर का ही प्राण प्रतिष्ठा का कार्यक्रम नहीं हो रहा, बल्कि यहाँ पर जो जनसेवक हैं, जो पॉलिटिकल पर्सनैलिटीज़ हैं, जो इस क्षेत्र का प्रतिनिधित्व करते हैं, वे व्यसन मुक्ति जैसे सामाजिक दोषों को भी दूर करने के कार्य में लगे हुए हैं. ઘનશ્યામગઢમાં અહીં જે ધોરણ 10 સુધીની શાળા છે તેને બદલે ધોરણ 12 સુધીની શાળા કરવી જોઈએ અને મને આ કાર્યક્રમમાં આવીને ગમ્યું છે તેમ રાજ્યપાલે જણાવ્યું હતું. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. મોરબીના હળવદ તાલુકાના દેવાળિયા ગામમાં સામાન્ય બાબતે ફાયરિંગ થયા હોવાથી એક યુવાન ઈજાગ્રસ્ત થયો હતો, જેમાં હળપદ પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી હતી. મોરબીના હળવદ તાલુકાના દેવળિયા ગામે રહેતા મેહુલ પટેલ નામના યુવાન તેના મિત્ર સાથે રાત્રિના સમયે બેઠો હતો. ત્યારે એક કારમાં 4 શખ્સો આવીને તેની સાથે સામાન્ય બાબતે માથાકૂટ કરી, જેમાં પ્રહલાદ પટેલ, મોહમ્મદ અશોક પટેલ, રણજીતસિંહ પરમાર, બુટલેગર અશોક કરશન ભોણિયા અને એક અજાણ્યા માણસ સાથે મળી ત્યાં એક દેશથી તમંચાને ફાયરિંગ કર્યું હતું. જેમાં મેહુલના પગના ભાગે ઈજા થતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. ત્યારબાદ આ શખ્સોએ ત્યાંથી નાસી છૂટ્યા હતા, જેમાં ઘટનાની જાણ થતાં હળવદ પોલીસે આતંક મચાવનાર અશોક પટેલ અને હરપાલસિંહ પરમારની ધરપકડ કરી હતી. જ્યારે અન્યને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. દેવળિયા ગામે પ્લોટ વિસ્તારની અંદર કેટલાક પટેલ ઇસમો બેઠેલ હતા. તે સમય દરમિયાન અશોક કરશન ભોરણિયા નામનો એક પટેલ ઇસમ અને તેની સાથે બીજા અન્ય 3 જેટલા યુવકો એ જગ્યા ઉપર ગયા અને જે પટેલો બીજા પટેલ ગાંધીના જે લોકો ત્યાં બેઠા હતા એ લોકોને ત્યાં બેસવા બહારની અંદર બોલાચાલી થઈ અને એ સમય દરમિયાન અશોક ભોરણિયા પાસે એક દેશી કટ્ટુ હોય એ દેશી કટ્ટામાંથી એણે ફાયરિંગ કરતા મેહુલ પટેલ નામના ઈસમને પગની અંદર કેટલાક ફેરા વાગેલ છે. હાલ મેહુલ પટેલ જે સારવાર હેઠળ છે
એ પ્રોહિબિશનના ગુનાની અંદર આજે અશોક પટેલ નામનો ઈસમ છે, અગાઉ પ્રોહિબિશનના ગુનાની અંદર પકડાયેલ છે. એની સાથે બીજો જે રણજીત નામનો યુવાન છે એ પણ અગાઉ અન્ય ગુનાની અંદર સંડોવાયેલ છે. ઇન શોર્ટ આ બધા જે 4 ઈસમો છે એમાંથી 3 અગાઉનો ભૂતકાળ ગુનાહિત છે ખરો. હાલ અત્યારે અમારી કસ્ટડીની અંદર કુલ 2 આરોપીઓ છે, જે લોકોને તાત્કાલિક અમે લોકો એમના રેસિડેન્ટના સ્થળેથી અને એકના વાડીના વિસ્તારમાંથી ધરપકડ કરેલ છે. એલસીબી ટીમે સ્થાનિક પોલીસને સાથે મળીને આતંક મચાવનાર મોહમ્મદ પ્રહલાદ પટેલ અને મુખ્ય આરોપી અશોક ભણાણિયાની ધરપકડ કરી લીધી હોવાનું પણ જાણવા મળ્યું છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર કરીએ મુખ્ય સમાચારો પર. દીક્ષા લેનાર મુમુક્ષોની શોભાયાત્રા નીકળી. જમીન દલાલની હત્યા કરનાર 4 હત્યારા ઝડપાયા. ઓલપાડમાં ભાજપ સભ્ય નોંધણી ઝુંબેશનો પ્રારંભ. અને મોરબીમાં યુવાન પર ફાયરિંગ કરનાર 2 ઝડપાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો S9 ન્યૂઝ. નમસ્કાર. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.